નંબર 1 શરમાળ છોકરો અને પ્રવચન। એક શરમાળ છોકરો પ્રવચનમાં ઊભો થવામાં હંમેશા ડરતો। એક દિવસ શિક્ષકે કહ્યું, તું જો હંમેશા ડરતો રહીશ તો આગળ ન વધી શકે। છોકરાએ હિંમત કરી ભાષણ આપ્યું અને ત્યારથી તે સફળ વક્તા બન્યો। શીખ: હિંમત રાખો, શરૂઆત કઠિન હોય છે પણ સફળતા નજીક હોય છે। નંબર 2 સાપ અને રસીલી વાત। એક સાપ રોજ ગામમાં લોકોને ડંખતો। એક સાધુએ તેને શાંત રહેવાનું કહ્યું, ત્યારે લોકોએ સાપને મારવાનું શરૂ કર્યું। સાધુએ કહ્યું, શાંત રહો પણ દુઃખી ન થાઓ, લડવાનું શીખો। શીખ: નમ્ર રહો પણ પોતાનું રક્ષણ કરવું શીખો। નંબર 3 ચરણો વાળેલો ગુલાબ। એક બગીચામાં ગુલાબ ઉગ્યો પણ તેનો તણા જમીન તરફ વળી ગયો। લોકો મજાક ઉડાવતા, પણ એક દિવસ એ ગુલાબના સુગંધથી એક અંધ માણસ ખુશ થયો। શીખ: તમારા ઓછા ગુણ પણ કોઈના જીવનમાં ખુશી લાવી શકે છે। નંબર 4 પેન્સિલની શીખ। પિતાએ બાળકને પેન્સિલ આપી અને કહ્યું, પેન્સિલની અંદર જે છે એ મહત્વનું છે। લખતી વખતે ભૂલ થાય તો રબર છે। જીવનમાં પણ એવું જ છે। શીખ: અંદરનો સ્વભાવ મહત્વનો છે, ભૂલ કરી પણ સુધરી શકાય છે। નંબર 5 મકાન બનાવનાર મજૂર। એક મજૂર છેલ્લું મકાન બનાવતો હતો। તેણે ધ્યાને લીધા વગર નબળું કામ કર્યું। પછી માલિકે કહ્યું, આ મકાન તારો ઇનામ છે। શીખ: તમે જે કામ કરો છો તે તમારું ભવિષ્ય ઘડી શકે છે। નંબર 6 ઊંટ અને તેની કડીઓ। એક ઊંટ રોજ કડીઓ તોડવાનો પ્રયાસ કરતો। એક દિવસ એ કડીઓ ઢીલી થઈ ગઈ અને તે છૂટીને મફત થઈ ગયો। શીખ: સતત પ્રયત્ન કરો, એક દિવસ સફળતા મળશે। નંબર 7 છોટી વાવાઝોડું। એક નાનું ઝાડ વાવાઝોડું આવે ત્યારે લચકતું રહેતું અને બચી જતું। મોટું ઝાડ ઊભું જ રહેતું અને તૂટી જતું। શીખ: જીવનમાં લવચીકતા આવશ્યક છે। નંબર 8 મોટો પથ્થર અને ગુમ થયેલો રસ્તો। એક યુવાન રસ્તામાં પડેલા પથ્થરને જોઈને ગુસ્સે થયો, પણ એક બુઝુર્ગે પથ્થર હટાવ્યો અને નીચે લખેલું મળ્યું, આ અવરોધ પાર કરનારને સફળતા મળશે। શીખ: અવરોધ એ તક છે। નંબર 9 આંખો વગર જોનારું દ્રષ્ટિ। એક અંધ વ્યક્તિ રસ્તા પર આલટેન લઈ ફરી રહ્યો હતો। લોકોએ પૂછ્યું, કેમ? તેણે કહ્યું, મારે નથી જોઈ શકાતું, પણ બીજા મને જોઈ શકે। શીખ: અન્યના ભલાઈ માટે પણ જિંદગી જીવી શકાય છે। નંબર 10 મધમાખી અને કમળ। એક મધમાખી રોજ કમળ પર જઈને મધ લાવતી। કમળ કહેતું, મારા વગર તું શું? મધમાખીએ કહ્યું, મારા પરિશ્રમ વિના તું અજાણ તોડાઈ જાય। શીખ: સફળતાની પાછળ પ્રયત્ન છુપાયેલા હોય છે।